ગાંધીધામના ગળપાદરમાં ક્રિકેટ બાબતે મંદુકમાં બે જૂથો વચ્ચે મારામારી, 6 જણ ઘાયલ, સામસામે ફરિયાદ નોંધાવાઈ। ફરિયાદી કંકુબેન આહિરના જણાવ્યા પ્રમાણે કારુભા જાડેજા તેમજ શૈલેષ અને વૈભવ સાથે અન્ય 20 થી 25 જણનો ટોળો તેમના ઘરે આવીને ક્રિકેટ બાબતે મંદુક રાખીને હુમલો કરવા આવ્યા હતા, જે આ લોકોએ માર મારીને સોનાની કંઠીની લૂંટ ચલાવી હતી। જ્યારે સામા પક્ષમાં ફરિયાદમાં પપ્પુ આહિર, હરેશ આહિર, નવીન તેમજ અન્ય 20 થી 25 જણ ઘાતક હથિયારો વડે ક્રિકેટમાં હાર જીતનું મંદુક રાખીને હુમલો કર્યો હતો, જે સંદર્ભે સામસામા ફરિયાદ બાદ ગળપાદર ગામમાં આગળની તપાસ બાદ હાલ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ભચાઉમાં નજીવી બાબતે દુકાનદાર અને યુવાનના જૂથોનું ઘર્ષણ, હવામાં ગોળીબાર કરાયો, અગ્રણીઓની મધ્યસ્થીના પગલે સમાધાન। જેમાં ભચાઉમાં વિમલ ખરાબ નીકળતા દુકાનદાર અને યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જે બે જૂથ સામસામે આવી ગયેલ અને હવામાં ગોળીબાર થયો હતો, પરંતુ અથડામણ થઈ ન હતી અને વાતાવરણ તંગદિલ બન્યું હતું। દરમિયાન પોલીસે બાજી સંભાળી લીધી અને જેમાં રાત સુધી બંને પક્ષના અગ્રણીઓની મધ્યસ્થીના પગલે સમાધાન કાઢી વલણ અપનાવાયું હતું, જેમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી તેમજ હવામાં થયેલ ગોળીબાર અંગે પોલીસ તપાસ કરાશે તેવું જાણવા મળેલ છે।